લલ્લા બિહારીના બંગલામાંથી મળ્યું છે નોટો ગણવાનું મશીન। જે એક મોટી ખબર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળ્યું છે નોટો ગણવાનું મશીન। આ એક મોટી ખબર હાલ સામે આવી રહ્યું છે। બંગલામાંથી નોટો ગણવાનું મશીન હાથ લાગ્યું છે। લલ્લા બિહારીએ પોતાની કાળી કમાણીને ગણવા માટે આ મશીન વસાવ્યું। આ તો એક બંગલાની વાત છે। ઝી 24 કલાકને હાથ લાગેલી જાણકારી પ્રમાણે લલ્લા બિહારીને 4 પત્નીઓ, ચારે પત્નીઓ પાસે અલગ અલગ આલિશાન બંગલા હોવાનું સામે આવ્યું છે। જી હા, લલ્લા બિહારીને 4 પત્નીઓ હોવાનું તપાસમાં ધડાકો થયો છે। લલ્લા બિહારીની ચારે પત્નીઓ અલગ અલગ આલિશાન બંગલામાં રહે છે અને મોટી વાત એ છે કે આ ચારે બંગલા અમદાવાદના દાણી લીમડા અને શાહ આલમ વિસ્તારમાં આવેલા છે। એમાંથી એક બંગલો છે દાણી લીમડામાં આવેલો 52 નંબરનો જમીલા મંઝિલ। આ બંગલામાંથી પોલીસને નોટો ગણવાનું મશીન મળી આવ્યું છે। લલ્લા બિહારીની પત્ની જમીલા બાનુના ઘરેથી ડાયરીઓ અને દસ્તાવેજ જપ્ત થયા છે। ઝી 24 કલાકને મળેલી જાણકારી પ્રમાણે લલ્લા બિહારીની પ્રથમ પત્નીનું નામ જમીલા બાનુ છે, બીજી પત્નીનું નામ ફિરોઝા બાનુ, ત્રીજીનું તમન્ના બાનુ અને ચોથી પત્નીનું નામ રૂખસાના બાનુ છે। લલ્લા બિહારી એક પછી ઘટસ્ફોટ। આ ચારે પત્નીઓ 4 અલગ અલગ બંગલાઓમાં રહેતી। દાણી લીમડામાં આવેલી નૂરે અહેમદ સોસાયટીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। ઉદય રંજન અમારી સાથે જોડાયા છે। ઉદય, આ તો એક પછી એક મોટા ઘટસ્ફોટ થયા છે। 4 પત્નીઓ, અલગ અલગ ચારેના બંગલા અને નોટો ગણવાનું મશીન। ઉદય, ઝડપ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ચંડોળા તળાવની અંદર દબાણનો મામલો અને આ દબાણની અંદર તળાવની અંદર સૌથી મોટું દબાણ જો કોઈનું હોય તો લલ્લા બિહારીનું દબાણ હતું અને એ અમદાવાદ પોલીસ અને એએમસીના તંત્રથી હટાવી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ જે છે એની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। ફરિયાદ જે છે એના પુત્ર સહિત કુલ 5 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી હતી। ફરિયાદ નોંધ્યા બાદ જે છે એના પુત્રની ફતેહની ધરપકડ કરવામાં આવી હતી। લલ્લા બિહારી જે છે અત્યારે પોલીસના ડરથી દૂર ભાગી રહ્યો છે। એ દરમિયાન જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે આખું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેની અંદર કુલ 4 મકાનની અંદર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। ચારે 4 મકાન જે છે એ લલ્લા બિહારીના પત્નીના હોવાનું સામે આવ્યું છે। આ ચારે મકાનની અલગ અલગ જગ્યાઓ પરથી અમુક પ્રકારના દસ્તાવેજો મળી આવ્યા છે, સાથે રોકડ રકમ પણ મળી આવી છે, સાથે રોકડ રકમ ગણવા માટેના જે મશીન હોય એ પણ મળી આવ્યું છે। ત્યારે જે થેલીઓ ભરી અને જે દસ્તાવેજ લઈ જવામાં આવ્યા છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે, તો હવે એનું તપાસ કરવામાં આવશે, ચકાસણી કરવામાં આવશે કે કેવા પ્રકારના દસ્તાવેજ છે, શું દસ્તાવેજ છે, આનો ઉપયોગ ક્યાં અને શેના માટે કરતો હતો। આ તમામ મુદ્દાઓ પર જે છે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આગળની તપાસ કરશે। બિલકુલ આ એક મોટી ખબર ઉદય આપી રહ્યા છે। આભાર ઉદય। તો આપ જોઈ રહ્યા છો, આ ઉપરાંત ભાડા કરાર, ભાડાની રસીદો, ફાર્મ હાઉસ, બાકીના મકાનો, દસ્તાવેજો હાથ લાગ્યા છે। અનેક થેલા ભરીને પોલીસે દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે। તો એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। લલ્લા બિહારીને 4 પત્નીઓ, પત્નીના ઘરેથી નોટો ગણવાનું મશીન, લાખો રૂપિયાનો ધંધો, રોજની લાખો રૂપિયાની આવક આ લલ્લા બિહારીની હતી અને ચારે પત્નીઓ સાથે અલગ અલગ બંગલા એને આપી દેવાયા। ચારે પત્નીઓને હવે આ બંગલાઓમાંથી આપ જોઈ રહ્યા છો નોટો ગણવાનું મશીન પણ મળી આવ્યું છે। 4 પત્નીઓનો આ પતિ લલ્લા બિહારીની પૂછપરછમાં એક પછી એક ઘટસ્ફોટ થયા અને હવે આપ જોઈ રહ્યા છો લલ્લા બિહારીની જે પત્ની જે છે એ આલિશાન બંગલામાં રહેતી છે અને રહે છે અને આપ જોઈ રહ્યા છો કે બંગલામાં તપાસ થતા એક પછી એક ઘટસ્ફોટ થયા છે।